પાટણ જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી તરીકે વરણી પામેલા ચંદ્રિકાબેન રાવળનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ પીપળાવાડી ચુડેલ માતાજીના સાનિધ્યમાં ઉત્સાહભેર યોજાયો હતો. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવક પ્રહલાદભાઈ રેવાભાઈ રાવળના ધર્મપત્ની ચંદ્રિકાબેનની આ નિમણૂકને સમગ્ર વિસ્તારના રહીશોએ હર્ષભેર વધાવી લીધી હતી. વોર્ડ નંબર 1ના નગરજનો, રાવળ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચંદ્રિકાબેને રાવળનું શાલ, બુકે અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. અભિવાદન કાર્યક્રમ પૂર્વે પીપળાવાડી ચુડેલ માતાજીની 108 દીવાની ભવ્ય મહાઆરતી પણ ઉતારવામાં આવી હતી, જેમાં સૌ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ સમરસતા રૂપી રજવાડી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો, જ્યાં આ આયોજનનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 1ના નગરસેવક મનોજભાઈ પટેલ, વિપક્ષ મહિલા નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ ચંદ્રિકાબેનની સંગઠનમાં વરણીને સરાહનીય લેખાવી આગામી સમયમાં તેઓ પક્ષ અને સમાજ માટે ઉત્તમ કાર્ય કરશે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અંદર આ વિસ્તારમાંથી લોકો ભેગા થાય અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એમને ખભે ખભો મિલાવીને એમને મદદ કરીએ એવી વિનંતી કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. બોલો ચુડેલ માત કી, ચુડેલ માત કી, ભારત માત કી વંદે. રાવળ સમાજનું ગૌરવ, પોતે કલાકાર છે અને ખૂબ ગુજરાતની અંદર મોટું નામ ધરાવે છે, આપણી વચમાં આવ્યા છે, આપણું ગૌરવ છે. જોડે બેસવાનું આજે મોકો મળ્યો છે. ચંદ્રકાને કહીશું હવે કે આપણને અને બેનને એમના આશીર્વાદ વચ્ચે આપશે.